હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ઘરે જ મરી પાવડર કઈ રીતે તૈયાર કરવો એ બતાવવાના છીએ. મરી પાવડર આપણા બધાના ઘરમાં હોય જ છે, કાં તો બહારથી લાવતા હોઈએ અથવા તો ઘરે પીસતા હોઈએ છીએ. તો ઘણીવાર એવું થાય કે સરસ રીતે પીસાતું નથી હોતું અને ફાડિયા રહી જતા હોય છે, જાડું પીસાતું હોય છે, અથવા બહારથી લાવીએ તો બહુ જ મોંઘું પડી જતું હોય છે. તો આજે આપણે ઘરે એકદમ ઇઝીલી મરી પાવડર કેવી રીતે તૈયાર કરવું એ પણ બતાવીશું. અને એમાં ખાસ કરીને મરીની પસંદગી ખૂબ જ અગત્યની છે. મરી કેવા લેવા જોઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે જે મેં મરી એડ કર્યા તો મરી એકદમ સરસ કડક છે અને એની સાથે સાથે એની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. ઘણી વખત આપણે જ્યારે બહારથી મરી પાવડર લાવતા હોય છે ને ત્યારે એવું થાય છે કે એ મરી પાવડરમાં સુગંધ નથી હોતી, કારણ કે કેટલીક વખત કોઈ વસ્તુ મિક્સ કરેલી હોય છે, અથવા તો ઘણીવાર એવું પણ થાય કે બહારના જે મરી પાવડર, જે રેડી મરી પાવડરનું પેકેટ આવતું હોય છે ને એમાં એકદમ હલકી ક્વોલિટીના મરીનો ઉપયોગ થયેલો હોય છે, એટલે એ મરી વપરાય પણ વધારે છે અને એ મરી આપણે નુકસાન કરે છે, એટલે કે એસિડિટી પણ કરાવડાવે છે. તો મરી હંમેશા જ્યારે પણ લેવું ને ત્યારે થોડા મોટી સાઇઝના હોય ને, જો આ તમે દેખાય છે થોડા મોટી સાઇઝના મરી છે, એવા મરીની પસંદગી કરવાની છે. અને એકદમ સરસ એવા કોઈક વચ્ચે આવું વ્હાઈટ પણ છે, પણ બધા જ સરસ રીતે મોટા એવા મરી દેખાઈ રહ્યા છે. તો આવા મરીની આપણે પસંદગી કરવાની છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. એને સૂંઘવાનું છે કે એની સુગંધ સરસ છે. જો સુગંધ સરસ હોય ને તો જ એ મરી લેવાના છે. તો સાઉથમાં જે આવે છે, કેરેલાના કે ત્યાંના મરી જે આવે છે એ બહુ જ સરસ આવે છે, એની સુગંધ પણ બહુ સરસ હોય છે અને ફોતરા નથી હોતા. નહીંતર શું થાય છે કે મરીમાં દાણા ઓછા અને ઘણી વખત ફોતરા હોય છે, અને ઘણી વખત મરીમાંથી એક્સ્ટ્રેક્ટ પણ કાઢી લેવામાં આવતો હોય છે, કારણ કે એની અંદરથી એનું ઓઇલ પણ બનાવવામાં આવતું હોય છે. તો આ રીતે મરીની પસંદગી કરવાની છે. અને અત્યારે આપણે લગભગ 100 થી 150 ગ્રામ જેટલા મરી લેવાના છે અને આ મરીનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. મરીનો પરફેક્ટ પાવડર તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં મરીને થોડા શેકી લેવાના છે. એકદમ આવતા જતા જ શેકવાના છે, એની સુગંધ આવે ને ત્યાં સુધી, કારણ કે બહુ વધારે શેકશું ને તો એની સુગંધ જે છે એ ઉડી જશે. એટલા માટે આપણે એને થોડા જ શેકવાના છે. અને આ ખાસ કરીને આ મરીને જ્યારે પણ આપણે લઈએ ને ત્યારે એને થોડા સાફ કરી લેવાના છે કે ક્યાંય કોઈ કચરો નથી રહ્યો ને, કે ઘણી વખત માટી પણ આવી જતી હોય છે અને ઘણી વખત એની અંદર પથ્થર પણ આવી જતો હોય છે. તો એને સરસ રીતે તમે સાફ કરી લેશો ને અને પછી કોરો કરી લેવાના છે, અને પછી એનો ક્રશ કરી અને પાવડર તૈયાર કરવાનો છે. આમ કરવાથી ઘણી વખત પાવડરમાં માટી આવતી હોય છે, એટલે કે પાવડર લઈએ ને ત્યારે એની અંદર મોઢામાં માટી આવતી હોય છે, તો આવો પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે અહીંયા મરી જે છે એને થોડા શેકી લઈશું. મરીને આવી રીતે થોડા આવતા જતા શેકી લેવાના છે. મરી શરીર માટે ખૂબ જ સારા છે. તમને જો ગેસ અને અપચો રહેતો હોય ને તો તમે રોજનો એક મરી આમ ખાલી તમે ગળી જશો ને તો પણ ધીમે ધીમે કરતાં તમારા શરીરમાંથી આ તકલીફ દૂર થઈ જશે. અને બીજી બધી રીતે પણ, ધારો કે તમે કોઈ સલાડ બનાવતા હોય, સેન્ડવિચ બનાવતા હો, તો આ બધી જ વસ્તુમાં આપણે મરી પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનું કારણ છે કે સલાડ જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે આપણે કાચો સલાડ બનાવતા હોઈએ છીએ, તો એની અંદર જો મરીનો પાવડર એડ કરવામાં આવશે તો એ જે સલાડ છે આપણા માટે સુપાચ્ય થઈ જશે. એટલા માટે હંમેશા મરી પાવડર આપણા ઘરમાં રહેતો જ હોય છે. કોઈ સૂપ બનાવીએ ત્યારે પણ આપણે મરી પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇવન પિઝા કે પાસ્તાનો સોસ બનાવતા હોઈએ ત્યારે પણ એની અંદર આપણે મરીનો અને મરી પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધાનું કારણ એ છે કે જ્યારે તમે કોઈ પણ ભારે વસ્તુ ખાતા હો ત્યારે એની અંદર જો મરીનું પ્રમાણ હશે ને તો એ વસ્તુ તમારા માટે સુપાચ્ય થઈ જશે. જો આ રીતે આપણે શેકી લેવાના છે. હલકા ગરમ થયા છે, હું હાથમાં પણ લઈ શકું છું એવા ગરમ થયા છે. આમ કરવાથી એનો ભેજ નીકળી જશે. અને ક્યાંય ઘણી વખત કેવું થાય કે મરી આપણે લાવ્યા હોઈએ માર્કેટમાંથી અને એની અંદર જો ભેજ હોય ને તો અંદર ફૂગ પણ આવી જતી હોય છે. પણ જો તમે મરીને આવી રીતે જરાક શેકીને અથવા તો તપાવીને સ્ટોર કરશો ને તો પણ મરી ખૂબ સરસ રીતે રહેશે. ફ્લેમ ઓફ કરી દઈશું. હા, પણ મરીને બહુ વધારે નથી શેકવાના, નહીંતર એની જે સુગંધ છે ને એ ઉડી જશે. એટલા માટે એને બહુ જ ઓછા પ્રમાણમાં જ શેકવાના છે. આ મરી સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને ઠંડા થવા દઈએ.
મરી સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને ક્રશ કરી લઈએ. વાહ, મારું તો આખું રસોડું છે એ મરી પાવડરથી મહેકી ગયું છે. મરીની સરસ સુગંધ આવી રહી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ મરી પાવડર તૈયાર થઈ ગયો છે. ક્યાંય પણ તમે એડ કરશો ને તો ક્યાંય ગઠ્ઠા નહીં પડે, મોઢામાં પણ નહીં આવે, અને એટલો સરસ મરીનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ પાવડરને આપણે બરણીમાં સ્ટોર કરી લઈએ.